મહીસાગરમાં ઝી 24 કલાકની અમારી ધારદાર અસર થઈ છે। મહીસાગર નદી પર પુલ બનાવવાની સ્થાનિકોએ માંગ કરી છે। પુલની માંગને પૂર્ણ કરવા કુબેર ડિંડોરે આશ્વાસન પણ આપ્યું છે। ચૂંટણી બાદ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવાનો વાયદો છે। ખુદ મંત્રીને હોડીમાં બેસીને પ્રચાર કરવાની ફરજ પડી હતી। મંત્રી કુબેર ડિંડોર દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે પ્રચાર કરી રહ્યા હતા। એ સમયે તેઓ આપ જોઈ રહ્યા છો હોડીમાં બેસીને ગયા હતા। કુબેર ડિંડોર કાર્યકરો સાથે હોડીમાં બેસીને કડાણાના રાઠડા બેટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ કર્યો। આ ઉપરાંત રાઠડા, રાયનિયા, મોટી રાત જેવા બેટ વિસ્તારમાં હોડીની મદદથી પ્રચાર કરવાની ફરજ પણ પડી, જેથી મંત્રી કુબેર ડિંડોરને સ્થાનિકોની સમસ્યા સમજાઈ તેમણે ચૂંટણી બાદ તાત્કાલિક પુલ બનાવવા માટે કામગીરી શરૂ કરવાની બાંહેધરી સ્થાનિકોને આપી છે। અત્યારે આ ટેન્ડર અત્યારે એફડીમાં અમારા ફાઇનાન્સ વિભાગમાં પડ્યું છે, એટલે નેક્સ્ટ ટાઈમ આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એના પછી એ મંજૂરી કરીને અમે વર્ક ઓર્ડર આપવાના છે અને લગભગ એ 26 કરોડથી ઉપર પણ આ બ્રિજ આવનાર સમય બનવાનો છે। અને અંદરના જે અમારા 711 જેટલા અમારા મતદારો છે અને આમ તો લગભગ 1200 જેટલી વસ્તી છે, એ અંદરના ફળિયાને આનો લાભ આટલા આઝાદીના 50 વર્ષ પછી અમે અપાઈ શકશું। અને અમારા મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ, એ સૂત્રને સાર્થક કરીને અમે આગળ વધીશું।